એને કહ્યું, પાર્વતી, શિવને પ્રાપ્ત કરવા તો તપ કરવા જતી રહે, તપ કરવા જાઓ. આવા સપનાની વાત સાંભળી માતા પિતા દુઃખી થયા. નારદના વચન પ્રમાણે થશે. તપ કરે તો શિવ મળે, દીકરીનું કલ્યાણ થાય. કહ્યું કે ભલે બેટા, તપ કરો. પછી તુલસીદાસજીએ આ તપનો મહિમા, તપનું એક તપ વગર તેજ નહીં. કોઈની વાણીમાં તેજ આવે તો સમજવાનું એની પાસે વાણીનું તપ છે. કોઈની આંખમાં તેજ આવે તો સમજવાનું એની આંખ હિમાંચી જેવી સંયમી હશે. જેના સ્પર્શમાં તેજ હોય તો સમજવાનું એનો સ્પર્શ, એનો પિયુષ પાણી, એનો અસંગ સ્પર્શ એને બહુ તપ કર્યું છે. જેના વિચારમાં તેજસ્વીતા હશે, સમજવાનું તે વિચારોમાં એક રૂપતા હશે. આ ચાર વય જેના વિચાર છે. તપનો